વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 2 બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.3નું બેઝિક થિયરી આપણે જોઈ લીધી અને હવે સ્વાધ્યાય 2.3નો વ્યવસ્થિત રેગ્યુલર દાખલા નંબર 1 થી શરૂઆત કરવાની છે. દાખલા નંબર 1, જો આગળ ભાગાકાર સમજાયા હતા બરાબર, એનો જ દાખલો છે બરાબર, પણ ભાગાકાર કર્યા વગર કઈ રીતે થાય એ હું આજે લખાઈશ બરાબર. ચાલો, અહીંયા લખ્યું છે કે નીચે આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે તે નક્કી કરો. હવે જે અવયવ આપ્યો છે ને x+1, આને g ઓફ x કહેવાય. શું કહેવાય? g ઓફ x. આવું કહેવાય. g ઓફ x બરાબર શું આપ્યું છે તમને? x+1. x+1. હવે તમને રકમ શું આપી? તો આ જે રકમ આપી એને કહેવાય p ઓફ x. તો જે p ઓફ x હોય એ અંદર હોય, ભાજ્ય હોય. શું હોય? ભાજ્ય. સોરી, p ઓફ x બરાબર. p ઓફ x આ અંદરની સાઈડ હોય બરાબર, અને g ઓફ x બહાર હોય બરાબર. તો આ રીત થોડી અઘરી પડી જશે બરાબર, એટલે હું ગણાવતો નથી. ગણાય તો આ જ રીતે બરાબર. અને બીજી રીત છે એ અત્યારે હું જે લખાવાનો છું એ બરાબર. તો રકમ આપણને આપી છે x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1 બરાબર. તો આપણને જે g ઓફ x આપ્યો છે એટલે કે અવયવ એનો g ઓફ x, આ જે અવયવ આપ્યો છે એના બરાબર પહેલા હું 0 મૂકી અને ગણતરી કરીશ. અહીંયા શું આપ્યું છે કે અહીં આપેલ બહુપદી માટે x+1 એ અવયવ એટલે કે g ઓફ x આપેલો છે. x+1 એનો અવયવ આપેલો છે, તો એના બરાબર હું મૂકીશ 0. જે અવયવ મને આપેલો છે x+1 એના બરાબર 0, કારણ કે આ બહુપદી છે એ બહુપદી છે x+1 ની કે નહીં એ નક્કી કરવાનું છે એટલા માટે. ચલો, x+1 બરાબર 0. x બરાબર શું થાય? -1, કારણ કે આ +1 આ બાજુ જાય તો શું થઈ જાય? +1 આ બાજુ આવે તો -1. x બરાબર શું મને આન્સર મળ્યો? -1. હવે જે આ p ઓફ x આખી બહુપદી આપી છે રકમની અંદર, એની અંદર જે આગળ ભણતા આવે એ જ પ્રમાણે જ્યાં x દેખાય ત્યાં -1 તમારે મૂકવાના. ખબર પડી? જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાના? -1. તો જોઈએ હવે x નું મૂલ્ય આપેલ બહુપદીમાં મૂકતા p ઓફ x જે બહુપદી આપી છે તેમાં. તો બહુપદી શું આપી? p ઓફ x બરાબર x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1. જ્યાં x દેખાય ત્યાં -1 મૂકવાના. તો p ઓફ x તો -1, -1 નો ઘન, -1 નો વર્ગ, -1 +1. અહીંયા સુધી ડન. ઓકે, જોઈએ આગળ. હવે જો -1 નો ઘન હોય તો -1 જ થાય. પછી -1 નો વર્ગ હોય તો માઇનસ નીકળી જાય, +1 થાય. એનું કારણ સમજાવી દઉં. -1 છે એનો હું વર્ગ કરું. ચાલો, 1 નો વર્ગ કરીએ તો 1 થાય. કઈ રીતે થાય? 1 ગુણ્યા 1 કરો ત્યારે 1 થાય બરાબર. હવે પણ આપણે -1 છે તો આ માઇનસ અને આ માઇનસ ગુણાકાર તો એક જ થવાનો. આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે આની આગળ માઇનસ લાગવાના નથી, પ્લસ જ થવાનો વર્ગ માટે. એટલે આ વર્ગ માટે +1 થયો. પણ -1 નો ઘન હોય, ઘન હોય શું હોય? ઘન. ત્યારે 3 વખત એકડા આવવાના ગુણાકારમાં, ગુણ્યા -1. આ બંને તો શું થયું? આ બંનેનું તો 1 જ થયો ગુણાકાર કર્યો ત્યારે, ગુણ્યા પાછા -1 હજુ વધ્યા -1. તો બંનેનો ગુણાકાર તો કેટલો થાય? 1 બરાબર. પણ આની આગળ કઈ નથી તો આ પ્લસ કહેવાય અને આ માઇનસ કહેવાય. તો પ્લસ માઇનસ માઇનસ થાય, એટલા માટે આ -1 થયો બરાબર. એવું યાદ રાખવાનું કે કોઈ પણ માઇનસ સંખ્યા હોય, શું હોય? કોઈ પણ માઇનસ સંખ્યા હોય અને એની એકી ઘાત હોય બરાબર, 1, 3, 5, 7 એકી નંબરમાં ઘાત હોય, 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, ત્યારે જવાબ માઇનસમાં આવે. એટલે આ -1 થયો. અને કોઈ પણ માઇનસ સંખ્યા હોય અને એની બેકી ઘાત હોય, 2, 4, 6, 8, 10, 12, ત્યારે જવાબ હંમેશા પ્લસમાં આવે. આવું યાદ રાખવાનું બરાબર. ગણતરી પેલી હમણાં સમજાય એવી નહીં કરો તો ચાલે. ચાલો, આ -1 છે તો આ માઇનસ પ્લસ માઇનસ, તો આ થાય -1. અને છેલ્લે -+1 આખો અલગ હતો. જો એક છે માઇનસ પ્લસ બધું તમને કન્ફ્યુઝન ઊભું કરી મૂકશે બરાબર. એટલે કે ખાસ ધ્યાન આપજો. ફરી વખત આ સમજાવી દઉં આખું સ્ટેપ.
આ કઈ રીતે આવ્યું એ, બરાબર. -1 નો ઘન હોય, બરાબર. ઘન એટલે કે એકી ઘાત હોય, માઇનસ સંખ્યા હોય અને એની એકી ઘાત હોય તો જવાબ માઇનસમાં આવે, તો -1. પછી -1 નો વર્ગ, જવાબ મારે ઘાત બેકી સંખ્યામાં હોય અને અંદર માઇનસ નિશાની આપી હોય ત્યારે જવાબ પ્લસ આવે, +1. અને આ પ્લસ માઇનસ -1 અને બહારના +1 એમના એમ, બહારના જે +1 છે એ એમના એમ, એની સાથે કંઈ ગુણાયેલું નથી. ચલો માઇનસ પ્લસ માઇનસ બધું ઉડી જશે. આ -1 +1 0 થઈ ગયા. એ જ પ્રમાણે આ -1 અને આ +1 0 થઈ ગયા. તો તમારો આન્સર કેટલો થયો? P ઓફ x બરાબર 0. જો P ઓફ x 0 આવે તો આ બહુપદીનો અવયવ છે, અને જો ના આવે તો નથી. તો x બરાબર P ઓફ x 0 આયા તો કે હા, તો શું લખી શકશો? તો લખી શકશો કે x + 1 એ આપેલ બહુપદીનો અવયવ છે. બોલો, ખબર પડી? ડન? ઓકે. બીજો દાખલો જોઈએ. સેમ આ જ ટાઈપ છે. બીજાની રકમ આપી x ની 4 ઘાત વત્તા x ની 3 ઘાત વત્તા x અને વત્તા 1. જો આગળની રકમ સેમ ટુ સેમ અહીંયા આવી ગઈ. આગળ જે ગણ્યું ને આટલું ગણ્યું, ખાલી એડ શું થયું? x ની 4 ઘાત. શું કરવાનું? જ્યાં x હોય ત્યાં -1 મૂકવાનું, આગળ મુજબ જ. અહીં આપેલ બહુપદી છે એનો x + 1 શું આપ્યો છે? અવયવ g ઓફ x. x + 1 બરાબર 0, x બરાબર -1. આગળનો જે દાખલો હતો એમ જ. જેટલા આના દાખલા આવે છે, દાખલા નંબર 1 ના બધાની અંદર x ની જગ્યાએ -1 મૂકવાના. x ની જગ્યાએ શું મૂકવાના? -1. ચાલો, હવે x નું મૂલ્ય આપેલ બહુપદીમાં મૂકતા આપેલ બહુપદી કઈ? જે રકમ આપી છે તે. P ઓફ x બરાબર x ની 4 ઘાત પ્લસ x ની 3 ઘાત પ્લસ x નો વર્ગ પ્લસ x અને પ્લસ 1. જ્યાં x હોય ત્યાં -1 મૂકવાના. બધું સેમ ટુ સેમ, બાકી કંઈ કરવાનું નહીં. તો P ઓફ -1 x છે તો -1 ની 4 ઘાત પછી -1 ની 3 ઘાત પ્લસ -1 નો વર્ગ પ્લસ -1 અને છેલ્લે +1 અલગ જ છે. ચાલો, મેં શું કીધું? એકી ઘાત આપી હોય તો માઇનસમાં આવે, પણ બેકી ઘાત આપી હોય તો એનો આન્સર પ્લસમાં આવે, અંદર માઇનસ આપ્યું હોય ત્યારે. તો જવાબ શું આવશે? પહેલા +1 આવશે. પહેલા શું આવશે? પહેલો +1. પ્લસ આગળ ના લખો તો ચાલે. ચાલો, 1. પછી કોઈ પણ માઇનસ સંખ્યા હોય અને એની બેકી ઘાત હોય, સોરી એકી ઘાત હોય તો જવાબમાં -1. પછી આ +1 તો આ +1. પછી આ બંને એમનું એમ, માઇનસ કૌંસ વાળું અને +1 આ આખું એમનું એમ. જો આ માઇનસ પ્લસ છે અને 1 1 છે એ બધું તમને કન્ફ્યુઝન ઊભું કરશે ઘણું બધું, બરાબર. ચલો, આ 1 એમનો એમ. પ્લસ માઇનસ શું થાય? નિશાની બે નિશાની હોય તો 1 બનાવી દેવાની. જો આ 1 એમનો એમ. પછી આ પ્લસ અને માઇનસ શું થઈ જાય? માઇનસ. અને પાછો 1 એમનો એમ. આ રહ્યો એ. પછી આ 1 પ્લસ આ 1 પ્લસ એમના એમ. આમ પ્લસ અને માઇનસ થાય માઇનસ, તો માઇનસ અને 1 એમના એમ. અને છેલ્લે +1 જે છે એ એમનો એમ. મને લાગે થોડું તમને કન્ફ્યુઝન ઊભું થયું, બરાબર. ફરી વખત સમજાવી દઉં. ચાલો, જ્યારે બે નિશાની આવતી હોય જોડે ત્યારે એને 1 બનાવવાની, બરાબર. કઈ રીતે બનાવવાની? તો પહેલા આ એમના એમ 1 એમના એમ, પછી આ પ્લસ અને માઇનસ, પ્લસ માઇનસ માઇનસ થાય. કઈ રીતે થાય? તો એના માટે તમારે બેઝિક સિરીઝ જોવી જરૂરી છે, તો ખબર પડે, બરાબર. આવું લખાયું હતું મેં. બે સમાન નિશાની હોય ત્યારે સરવાળો થાય. પ્લસ 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 થાય. સમાન નિશાની હોય ત્યારે સરવાળો થાય. બે સમાન નિશાની એટલે કે બંને બાદબાકી હોય ત્યારે પણ માઇનસ જ થાય, બરાબર. માઇનસ માઇનસ સોરી માઇનસ માઇનસ પણ પ્લસ જ થાય, બરાબર. બંને પ્લસ હોય ત્યારે પ્લસ, બંને માઇનસ હોય ત્યારે પણ પ્લસ. એક પ્લસ એક માઇનસ હોય ત્યારે માઇનસ, અને એક માઇનસ એક પ્લસ હોય ત્યારે પણ માઇનસ, બરાબર. એ બેઝિક સિરીઝ જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો, હવે આ +1 આ -1 0 થઈ ગયા. આ +1 આ -1 0 થઈ ગયા. તો વધ્યું શું? ખાલી 1 વધ્યો. શું વધ્યું? ખાલી 1. તો P ઓફ x બરાબર 1 આન્સર આવે, બરાબર. જો 0 આન્સર આવે તો આપેલ બહુપદી છે એનો x + 1 અવયવ છે, અને 0 ના આવે તો x + 1 અવયવ નથી. તો અહીંયા શું લખી શકશો? માટે x + 1 એ આપેલ બહુપદીનો અવયવ નથી, બરાબર. તો દાખલા નંબર 1 ના 2 દાખલા જોયા, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.